આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. હેલો. હા હેલો સાહેબ, હું અમદાવાદથી બોલું સાહેબ. કેમ? અમદાવાદથી સાહેબ બોલું છું. પટેલ બરોબર. જયંતિભાઈ બોલું. પટેલ પટેલ જયંતિભાઈ. બોલો જયંતિભાઈ. હા, એટલે અમે તમારા યુટ્યુબ ઉપર તમારું પેલું જોયું ને વિડીયો અને પેલું તમારું મેરેજ બ્યુરોનું. હા હા એટલે અમારા બાબાના 30 વર્ષ થયો. હા હા હા, છૂટું થયેલું પટેલ, બરાબર. છૂટું થઈ ગયો હવે? હો, છૂટું થઈ ગયું, કમ્પ્લીટ થઈ ગયું, બરાબર. 12 મહિનાથી લગ્ન થયા હતા? હો, એટલે અમને અનુકૂળ નતું એટલે અમે અમારી રીતે છૂટું લઈ લીધું પછી. અનુકૂળ શું કામ નતું? હા, અનુકૂળ શું કામ નતું? અનુકૂળ એટલે શું એને કે છે, મને અમદાવાદમાં નહીં ફાવતું, ગામડે ફાવે, એ બહાર જાય નહીં, આવે નહીં, બોલે ચાલે નહીં, કઈ કહું આવું તો આપણે ના ચાલે, કહું બધું કહું. લોકો મેં એને વેવાઈને બોલાવે કેતા આ છોકરી તું તમારે નરમ છે, ઢીલી પર આપણે એવું તો અમદાવાદમાં રહેવાનું બધી રીતે ના ચાલે ને યાર. હા, એ વાત સાચી. હા, મહેમાન આવી પેલું ના આવે, બોલે નહીં, ચાલે નહીં, ભાઈ બાબો કે ભાઈ પપ્પા મને નહીં, કઈ બોલાવે પછી કેતા તમે શું અમે એમની વસ્તુ આપી, અમે અમારી લઈને છૂટા થઈ ગયા. એટલે અમારા બાબલાનો તમે કોઈ પ્રમાણે તમારી ફી હોય આપી દઈએ, ભરીએ અને બાયોડેટા મોકલીએ, બધું તમે જે કહો એ પ્રમાણે કરીએ. કહું આપડે તો યુટ્યુબ માં મૂકીએ છીએ, મેલવું છે ને? હા, યુટ્યુબ માં મેલીએ છીએ, આપડે મેલવું છે ને? હા, યુટ્યુબ ઉપર. એટલે કે રીતના કરીશું કહો? પટેલમાં રિશ્તા બધા સારું હોય તો એ બીજી જ્ઞાતિમાં કાસ્ટમાં હશે ને તો ચલાવી લઈશું આપણે, બરાબર. કોઈ પણ જ્ઞાતિમાં લે એમ ને? હા, કોઈ પણ જ્ઞાતિમાં છૂટું થયેલું હશે તો ચાલશે આપણે. હો, એમને એમને. હા, અને અમદાવાદમાં રહેવાનું, નરોડા, બરાબર. છોકરો શું કરે છે? હા, છોકરો કોમ્પ્યુટર ઓપરેટર, હાલ 28,000 પગાર, નરોડા જીઆઈડીસી નોકરી કરે. જીઆઈડીસી નોકરી કરે છે એમ ને? હા, અને હું એના પપ્પા બોલું. હું જાતે સેન્ટ મેરી સ્કૂલ ખરી ને અમદાવાદ, હું ડ્રાઈવર તરીકે નોકરી કરું. બરાબર બરાબર. સ્કૂલ બસ ચલાવું. પરિવારમાં બીજા કોણ કોણ છે? હા, પરિવારમાં કોણ કોણ છે બીજા? પરિવારમાં ભાઈ મમ્મી, હું ને 3 જણ જ બસ. બેબીને ઘેર વસ્ત્રાલ પહેરાવી દીધી બેબીને અમે. મકાન ઘરના છે? ના, મકાન અહીંયા શું ના, અહીંયા અત્યારે હાલ અમારે ભાડે છીએ મકાન. તો ઘરના મકાન નથી એમ ને? ઘરનું ગામડે ખરું, મકાન જમીન ને બધું ગામડે ખરું. કેટલી જમીન? જમીન 4 વીઘા અમારે. ક્યાં ગામમાં? હા, મહેસાણા ખરું ને, મરતોલી કઈ મરતોલી શહેરમાંનું મરતોલી ખરું ને ત્યાં આગળ. એમ? અહીંયા મકાન લેવું તો એટલે કોઈ છૂટું થયું, બધું નક્કી થાય ને પછી વ્યવસ્થિત જગ્યાએ પછી કોઈ ક્યાંક લઈ લઈએ આપણે. કહું એમ? હા, મકાન તો લેવું જ પડશે ને, હવે અમદાવાદ આવી આપણે રહેવાનું એટલે. હવે આ તમારો વોટ્સએપ નંબર છે? ના, આ નંબર નહીં, બાબાનો. મારો વોટ્સએપ નંબર છે બાબાનો. બાબાને પૂછ્યું છે આપણે આ યુટ્યુબ માં મેલવાનું છે? હો, મેં પૂછ્યું હતું. મને ત્યાં કશું હશે પપ્પા ફોન કરજો ને એ પ્રમાણે આપણે ફોટા મોકલી કરીને જોઈએ અને જો અનુકૂળ હશે તે પ્રમાણે આપણે વાત કરીએ પછી. એમ? તમારો વોટ્સએપ નંબર નથી તો મારે કરવું હું? વોટ્સએપ નંબર થી વાત કરો ને તો કઈક થાય એમ. હા, એટલે હું વોટ્સએપ નંબર આપું ને બાબાનો તમને. એ તો વાત સાચી છે પણ હવે ફોટો મોકલવો પડે ને પછી. હા, તમારા નંબર પર ફોટો ને અમે મોકલીએ, પછી બાબલાના ઉપર તમે મોકલો એટલે બધું એ રીતના અમે જોઈએ છીએ નોકરીથી ઘેર આવે છે. તમારા વોટ્સએપ નંબર થી વાત કરો ને તો હરખું પડે. આ તમે વોટ્સએપ નંબર ની વાત કરતા ને એટલે પછી વિડીયો આવે કે ન આવે કઈ ગેરંટી ન હોય એની, બરાબર ને? ઓ, બરાબર. હા, તો એવું લખી નાખું. ચાલો તમે ખાલી લખી રાખો ને. આ નંબર શું છે? 97 270. હા, આ નંબર તમારો 97 270. હા, આ નંબર મારો પોતાનો. 95 5 68, બરાબર ને? હા, 95 5 68. હા, એટલે કોઈ એવું હશે ગરીબ ગંદુ છે કઈ તકલીફ નહીં પડવા દઉં. કશું વાહનની ચમચી લાવવાની, ખાઈ પીને મજા કરવાની રહી. હા, બાબલા ટિફિન બની હાલ એટલે અત્યારે હું તો હજી બધું એમના માટે જ કરવાનું ને બધું કહો યાર. અને આપણે પટેલમાં તો બીજી કોઈ માથાકૂટ હોય નહીં, કોઈ વ્યસન નહીં, કશું જ નહીં. કહો એવું કોણે કીધું પટેલમાં માથાકૂટ ન હોય? હા, એવું કોણે કીધું તમને પટેલમાં માથાકૂટ ન હોય? એ નહીં, અમારા જે ઉત્તર ગુજરાત આ બાજુના પટેલો હોય બીજા બધા સબ બધા ઘણા બધા, પણ અમારા કુટુંબમાં અમારા સંસ્કાર પ્રમાણે બિલકુલ નહીં યાર. કહો સાહેબ. હા, પછી એમ કહો તમારા. બાકી તો બધા સમાજમાં માથાકૂટ તો હોય જ. શું નામ છે છોકરાનું? શું નામ છે? હા, નવીન જયંતિભાઈ પટેલ. નવીન જયંતિભાઈ પટેલ.
93 સાલ હે. હા, જન્મની 1793. 1793. તમારું મૂળ વતન કયું કીધું? હા, મૂળ વતન મહેસાણા મરતોલી ખરું ને? મહેસાણા બેચરાજીના રોડના વચ્ચે મરતોલી ગામ. હા, કયું કામ કીધું? મહેસાણા બેચરાજીની વચ્ચે જ આવે મરતોલી ગામ. મરસુલી. હા, મરતોલી. હા, મહેસાણા તાલુકો જિલ્લો મહેસાણા. હા. એ અમે ગામડે હતા પણ અમે છોકરાને નોકરી લઈ લાગી ને જીઆઈડીસીમાં. અમે રહેવા આવ્યા એટલે અમે ખેતી સાઈડમાં કરી દઉં. અહીંયા મારી નોકરી મળી હતી મારે. અને એની મમ્મી આપણે આરપી વસાની સ્કૂલ ખરી ને અમારે અમદાવાદ. અહીંયા બેનમાં નોકરી કરે એ. કોણ તમારા ઘરના? હા, તઈને તે નોકરી અમારા ઘરથી નોકરી કરી. એને કેટલો પગાર આવતો હશે? હા, એમને 9,000 પગાર આપી. મારો 12,000 પગાર. એટલે બધા કમાવશે એમ ને? હા, તઈને તેને કમાઈએ. અને જે અમારી બા ખરા ને મધર, મારી મધર. મારી મધર ગામડે રહી. હા, એને ખેતીવાડી સંભાળી. એટલે આ તો હું સાહેબ ને વાત કરી દઉં એટલે ધ્યાનમાં રહે ને કોઈ એવું આવી જાય તો. નહીં, આપડે તો યુટ્યુબમાં મેલીએ બરાબર ને? હા, યુટ્યુબ ઉપર તમે એટલું કરો ને તમારે જે હશે ને એ રીતના કોન્ટેક્ટ કરાવતા રહેજો. તમારી જે ફી હશે એ હું આપી દે તમને. ના, ફી આપડી કઈ છે નહીં, મફતમાં. ના સાહેબ, જે હશે ને સાહેબ મારા પ્રેમથી રાજીથી જે આલું છે રાજી થવાનું જ નથી આપણે. બિલકુલ દુઃખ નહીં પડવા જોઈએ, જવાબદારી મારી સાહેબ કહો. હા, ના કાંઈ વાંધો નહીં, આપણે ફી કાંઈ લેતા નથી. તમારો છોકરાનો વોટ્સએપ નંબર કયો? 81 60. હા, 60. હા, 13 26 07. કાંઈ વાંધો, છોકરાને કહેજો મને ફોટો મોકલી દે. હા, 81 13 26 07. હા, કાંઈ વાંધો, ફોટો મોકલો ને કહેજો છોકરાનો. યુટ્યુબમાં મેલ દો. તમારા નંબર પર ફોટો મોકલાવું ને? મારા નંબર પર મોકલો. હા, હોય હા સાહેબ. હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.